ટકી કરાઈ નાખું એટલે બીજી વાર આવે જ નહીં સલૂનમાં. ડેમો કરીને બતાવી. ડેમો, લાઈવ ડેમો. શીખો ઉડે હો. ઉડે તો જા. હા બોલો છાપ કે કાટ કરો. કાટ. તારું કાટ. હા. કાઈ નથી. હે કેમ છો મિત્રો, અમારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે છે ને વાગ્યા છે 12. આટલો મોડો વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ છે કે શોપે કસ્ટમર હતા. થોડીક વધારે જ તે ભીડ હતી અને ઘણાની કોમેન્ટ એવી આવે છે કે તમારી શોપે કોઈ કસ્ટમર કે એવું કંઈ નથી આવતું કે વ્લોગમાં નથી બતાવતા. તો વ્લોગમાં અમે કસ્ટમરને એ આવે તે નથી લેતા, કેમ કે અમે દુકાન તો ઓપન હોય અમારી 12 કલાક એમ કે ઓપન હોય, તો 12 કલાકમાં તમને અમે 10 મિનિટનું બતાવીને તમે એમ કહો કસ્ટમર નથી આવતા, તો એવું ન હોય, આવે જ છે પણ અમે એ વ્લોગ નથી લેતા. હજી કિંજલને છે ને હમણાં આવે છે એના હેર કટ ને એવું કંઈક એને કરાવવાનું છે. આજે અમારે ખોડિયાર મંદિર પણ જવાનું છે. અમે આખો દી શોપે જ હોય, ક્યારેક અમે બહાર નીકળતા હોય બપોર વચ્ચે કોઈ કસ્ટમર ન હોય ને, એટલે તમે લોકો કંટાળતા નથી ને એ અમને કોમેન્ટ કરજો, કેમ કે અમે વધારે શોપનો વ્લોગ હોય છે, ક્યારેક બહાર જાવી તો બહારનો વ્લોગ હોય છે. હવે વિચારવી છવી એક ટ્રીપ પર બહાર જવાનું છે, ગીર કા એમ કે બહાર જવું છે. તમે કોમેન્ટ કરો અત્યારે બહાર જવા માટે કઈ બેસ્ટ લોકેશન છે. ફ્રી થઈ ગઈ છું ને આજે મારા હેર કટિંગ કરાવવા જાઉં છું. હું ને મારા દીદીને હેર કટિંગ કરાવવા છે ને મારે હેર કટિંગ કરાવવા છે, મતલબ કે આમ બહુ સ્ટેપમાં નહીં પણ આમ ખાલી વી આકારમાં જ કટ કરાવવા છે, સિમ્પલી. કારણ કે મારી કોલેજ શરૂ થવાની છે ને તો હેર શોર્ટ હોય ને તો સારા લાગે. દીદીને વાટે ઊભી છું, એ આમ ગાડી લેવા ગઈ છે. મિત્રો જ અમારું ઘર છે, ઘરની બહાર ઊભી છું, દીદીને વેઇટ કરું છું, પાર્કિંગની ગાડી લઈને આવે છું. હેર કટિંગ કરવા જવાની છું, એ હજી તમને બતાવીશ. કોણ? ના કઈ નથી લઈ ગયું. હવે જઈએ છીએ હેર કટિંગ કરાવવા. દીદીને કટિંગ કરાવવાના છે. એ ના પાડે છે પણ એને પરાણે કરાવવાના જ છે. જો હમણાં હું પાર્લરે પહોંચી જાઉં પછી તમને બતાવીશ. સલૂન ઓકે. તો ઘરમાં મોસમ એટલો મસ્ત છે ને કે આપણે એક્ટિવા લઈને આટા માર્યા રાખું. હવે શોપ ખોલી તો શું કરું, શોપે જવું પડે ને તો ઘરવાળા ગારું પડી જાય. ભાવનગરમાં એટલો મસ્ત જોવો આમ મસ્ત આમ એક્ટિવા લઈને પેર રાખી રાત લગી સલૂને જોવો આમ યાર છે મારું મને જાવા દે. ચાહાને લીધું છો મારું ટી-શર્ટ જો અહીંયા શું લખ્યું, પુરુષોએ અંદર આવું નહીં, એપોઇન્ટમેન્ટ કમ્પલસરી. ફાઇનલી કિંજુ હેર કટ કરવા બેઠી ગઈ છે. ટકી કરાઈ નાખું એટલે બીજી વાર આવે જ નહીં સલૂનમાં. મારા હેર કટ થઈ ગયા છે જુઓ. તો હવે હું જાઉં છું ઘરે, પછી જાય શોપે. તો હવે શોપે જઈને ડાયરેક્ટ મળીએ. હું અહીંયા શોપે છું અને કિંજલની જોવો તો એ ઘરેથી ને આવ્યા ને હામની દુકાને ગયા એક લેવા. હવે કોણ આવ્યું છે ને એ તમને કહું ને, ઓલો નાનો છોકરો આવ્યો છે, હસ્તી આવી છે અને કિંજલ છે. 3 લોકો કોક આવ્યું છે અહીંયા. કિંજલ હા જોઈ રહ્યા. તો કિંજલ આવી ગઈ છે શોપે. કીધું નહીં મને આવું છું એમ, ઘરેથી ડાયરેક્ટ આવી ગઈ. આજે આપણે જવાનું છે ખોડિયાર મંદિર. હસ્તી ને એ વહી જાય ઘરે. હજી તો આપણે 4 વાગ્યા 5 વાગ્યા લગી ઓપન રાખવી પડશે શોપ. જોવી હવે તડકો ન હોય તો. હમણાં કસ્ટમર આવ્યા હતા ને, મેં કઈ વ્લોગ નથી ઉતાર્યો. કોમેન્ટ આવે કે તમારી દુકાને કોઈ કસ્ટમર જ નથી આવતું, વ્લોગમાં કોઈ બતાતું નથી. કસ્ટમર આવે પણ મને એટલી આળસ છે કે વ્લોગ નથી ઉતારતો. હું વ્લોગ ન ઉતારું, કસ્ટમર આવે ને તો. તારા છે ને હેરકટ છે ને નથી સારા લાગતા. હસ્તીએ કરાવ્યા ને મસ્ત કરાવ્યા. હસ્તીને સારા લાગે છે, તારા જરાય નથી સારા લાગતા. ભલે ફોન આવે કોનો છે? જેનો હોય એનો, તાર નથી સારા લાગતા. યાર ફોન આવે છે કોલેજ ફોન આવે છે યાર. હું શું કોલેજ લેશ. તો અમે નવરા છે ને ગેમ રમવી છે, છાપ કે કાટની. સાગર છાપ કે કાટ કરે છે, જે છે ને 10 વાર છાપ કે કાટ ખોટું બોલાઈ જાય ને એને 10 રૂપિયા દેવાના. હાલો એક ડેમો કરીને બતાવી. 10 રૂપિયા ડેમો કરીને બતાવી. ડેમો, લાઈવ ડેમો. શીખો ઉડે હો. ઉડે તો જા. હા બોલો છાપ કે કાટ કરો. કાટ. તારું કાટ. હા. કાઈ નથી. હે મારું છાપ. હસ્તી જીતી ગઈ. ઓય તમે ગદ્દારી કરો છો.
હાલો આ માઈનસ આ કોઈનું કાઈ નહીં આ કોઈનું કાઈ નહીં, ફરીથી આ કોઈનું કાઈ નહીં. મેં આમ કે આમ ભૂલમાં થઈ ગયું ને તે આમ કર્યો આજ ફેરવી નત નાખ્યો મેં જોયું તો પેલા છે ને છાપ જ બે હતી. ના તારા કેટલા પોઈન્ટ મારા 2 ખોટા ને 2 સાચા છે. તારા 2 ખોટા મારા 3 ખોટા. અને એક ફરી વાર કરવી બરોબર કોઈ જોતો નહીં હો તમે જેવું કરો છો. નહીં હવે ચીટિંગમાં 10 રૂપિયા મેં કોઈ અહીંયા 50 નોટ કઈક કરી 20 ની નોટ હાલો હાલ કરી. છે હું લઈ લઈએ હાલો છાપ કે કાટ છાપ. કાટ. તારું કાટ ને આનું છાપ હા મારું છાપ. હાલો જો કાટ ફેરવી નાખ્યું, ફેરવું નથી ના કે લે. કોમેન્ટ કરો મેં ફેરવું કે નહીં મેં કાઈ નથી ફેરવું કેસ તમને ખબર નથી ફેરવી નાખ્યા આમ જો કર્યું. આમ આમ કરીને કેમ ફરે તું વિચાર તો ખરા બે સિક્કો ઊંચો છો તો બતાય કેમ ફરે હવે આ છે ને કે ગેમ રમતા નથી, નકરી બાઈટ બાઈટ કરે. આને ભેગું નો રમે, એને કરતાં નો રેવાની વાત. જો રમે ઓસન બાધે સાસુ. જો આમ કરી આમ અહીંયા હવે હું આમ નહીં કરું બસ આમ વાંધો બરોબર ચાલો. હાલો અમે ગેમ પતાઈ લઈએ હાલો હું છે પણ રમવા માંડ ને. બંધ કર. ના ના, હું જોઉં છું ચીટિંગ કરશો કે નહીં. છાપ કાટ છાપ છાપ તારું કાટ આનું છાપ કાટ હસ્તી જીતી કાટ. ગઈ. તારા 4 માઈનસ લાઈવ 10 રૂપિયા લાઈવ. હા હજી 10 પોઈન્ટ આને લઈને દેવાના ઘૂંટું. અમારે ઓનલાઈન ઓર્ડર આવ્યો છે કિંજલ કરે છે પેક મોરબીનો ઓર્ડર છે મસ્ત કરજો પેક ઓકે કસ્ટમર રિવ્યુ સારા આવવા જોઈએ ઓકે. તો કાં તો હું કરી દઉં હે હું કરી દઉં પેક તાર કીડી ટાંડા જેવો મન થતો. મારા અક્ષર સારા છે હો ગાંધી બાપુ જેવા મારી મસ્તી ન કરતો ગાંધી બાપુ જેવો. ગાંધી બાપુ હતો. કાંઈ નહીં હાલ તું કરી નાખ બીજું તું કરી હું કરું તો અમારે છે ને ખોડિયાર મંદિર જવાનું છે, પણ અમારી પાસે અત્યારે કઈ ગાડી નથી. બધી ગાડી એક આવીને ઘરે લઈ ગયા છે. અમારા છે ને ગાડી ઘરે લેવા જાય છે. અમારા આગળ ગાડી કેમ ને ખબર મને મારા ભાઈ સવારે મેં કીધું કિંજલ ને એની બેન અત્યારે મૂકી ગઈ તો અમારી આગળ કોઈ ગાડી નથી. અમારી ગાડી છે ને ઘરે પડી છે એટલે હું જાઉં છું વસ્તી આવે છે મને લેવા એટલે હું એની હારે જાઉં છું ગાડી લેવા. કેમેરો બગડેલો છે સાફ કરીને સાફ કર્યા વગર બ્લોગ ચાલુ કરી દે કેમ કરતો સમજો મિત્રો બતાડો હલખો તમને હા હવે ને દેખાણું. હવે બતાડો ને હા ઓકે જાવું પડે હવે ગાડી લેવા. એટલે પછી ખોડિયાર મંદિર જવાનું. હાલો ઈ હવે ગાડી લઈને આવે ત્યાં લગી મારી અહીંયા શોપે એકલું રહેવાનું. આવી ગઈ છે ને આજુ જાય. ઓય તો ઈ ગાડી લેવા ગયો છે ત્યાં લગી હું વાટે બેઠી પછી અમે જઈએ છીએ. કિંજલની ગાડી લેવા પહોંચી ગયો પણ નકરી ધૂળ વાળી છે સાફાઈ કરીને નથી રાખતી કિંજલ ગાડી આવી તો સવી પણ સીટ ખરાબ છે લૂસ કોઈથી લૂસી જ નથી લાગતી સીટ તારી ગાડી કરતા જ મારી ગાડી સારી હોય તો જો કેટલી સાફ છે. પેન્ટ ખરાબ થઈ જાય હા તો તને કોણ કહે છે બે છે. તું ધૂળમાં બેઠી કોનું કાળું પેન્ટ છે તોય ગોબરી સેડાળીનો થવા દે. ટાટા રાત કાંઈ એવું ધૂળ-ભૂળ ન હોય. રાધા રાણી ફેશન ને ટાટા ટાટા. બપોર પછી અમે નથી ઓપન કરવાના આ બપોર પછી અમારી શોપ ક્લોઝ છે. જાય છે મંદિરે. મંદિરે જઈને તમને બધાને દર્શન કરાવી. તો મસ્ત અમે દર્શન કરી લીધા છે. કિંજલમાં લેડીઝમાં બહુ ગરદી હતી દર્શન કરવામાં. માન વારો આવ્યો. હા હું તો દર્શન કરીને બહાર ઊભો રહી ગયો હતો. હવે જાય છે દુકાને. દુકાને નહીં હવે જવું છે ભાવનગર ઘરે. હવે દુકાન કરી દીધી છે બંધ. હા કામ બંધ કરી દીધું. હા અમે રાધા રાણીનું શટર પાડી દીધું છે એટલે હવે ડાયરેક્ટ અમે ઘરે જ જાશું. આવી ગયા તા ભાવનગરના ત્રિમંદિરમાં રીલ્સ શૂટ કરવા માટે. એવી રીતે ન કહેવાય તો અમે ખોડિયાર મંદિરથી ઘરે નહીં પણ અમે પહોંચી ગયા છીએ ત્રિમંદિરમાં. આવડ્યું હવે ઠીક આવડી ગયું. નવા હોય ને એટલે શીખવું પડે છે. કિંજલ છે ને હજી શીખે છે બ્લોગ બનાવતા એટલે એક વાત કહું, હા 1x માં ઉતારી ગયું છે. જો શીખ હજી શીખે કરને વાઇડ એંગલ 5x માં થઈ ગયો. જોઈ લે. જો મસ્ત મેં કીધું આ કેમ આવો સારો દેખાય છે પણ 1x આયા માં. છે ને બહુ શાંતિ વાળું વાતાવરણ હોય છે. બહુ મસ્ત લોકેશન છે. ભાવનગરમાં આવો તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. અમે દર્શન કરી લીધા ને આયા અમે ગાર્ડનમાં આવ્યા છે મસ્ત. કોણ હોર્ન વગાડે છે? જે હોય પણ તારે હું રોડ હાલો હોય આપણે તો. હવે રીલ શૂટ કરશું. હાલો હું ને કિંજલ હવે રીલ શૂટ કરીએ. અમે બંને રીલ શૂટ કરશું. કિંજલના છે ને બિગ ફેન મળી ગયા હતા એ ફોટો ને એવું પાડ્યું છે. અત્યારે કિંજલને રીલ્સ ઉતારવી છે પણ હેર એટલા ઉડે છે ને કે રીલ્સ ઉતારી જ નથી શકતી.
કા હારા લોકેશન એ આવીએ તો નકરો પવન આવે. પવન બહુ આવે છે ને તે રીલ્સ ને શૂટ થતી. અરે ને કિંજલ ને બંને ને મસ્ત રીલ શૂટ થઈ ગઈ છે. અમે ફોટા પણ મસ્ત મસ્ત પાડ્યા છે. તમને તમાર જો પાડી દીધા મને એને ગંધારા પાડી દીધા. કોનું મને ફોટા પાડતા ન આવડે તોય તને પાડી દીધા. કિંજલ ને મસ્ત ફોટા પાડતા આવડે મને સારા પાડી દીધા. મેં એમને મસ્ત ફોટા પાડી. મસ્ત ફોટા છે. તમારે જોવા છે? હાલો જોવો આની પછી હવે ફોટા આવશે. ઓકે ને હાલો તો આપણે ઘરે નથી જવું કે બેસવું છે? જઈએ અમને. હા બેસવાનું મન થાય છે કેમ કે બહુ મસ્ત છે ને એટલે લોકેશન ને એવું. છૈયો 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 જ છે. છૈયા છૈયા ક્યાં આયા બે ગઈએ? આયા સારું છે લોકેશન. આમ મસ્ત બધું શાંતિ વાળું છે ને તે આ અમને બહુ ગમે છે. જલને છે ને પાણી પીતાય નથી આવડતું. આમાં પાણી ઢોળતી હતી ને એટલે આમ વજુ હોય થોડુંક નાખતી હતી ને તે મારે પેન્ટ ઉપર નાખ્યું ગાંડી. આ લઈ તો એડજસ્ટ થોડું શું એડજસ્ટ કરવું પછી થોડું ઓકા જેવી. થોડું. તો અમે પહોંચી ગયા છીએ ભાવનગર ને એક કિંજલ ને એવી રીતે લીંબુ ચિકનજી એટલે આવ્યા છે કે લીંબુ ચિકનજી પીવા. બહુ ન પીવાય લીંબુ ચિકનજી જેવી થઈ ગઈ તો તડકો છે જ. તો અમે ઘરે આવી ગયા જકો મમ્મી આવ્યો કે તાતા 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 તાતા. ચાલો હું જાઉં છું ઘરે. તો હું ઘરે પહોંચી ગયો છું. આ વ્લોગને છે ને આપણે આયા એન્ડ કરીએ. તમને ગમ્યો હોય ને તો કોમેન્ટ કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે કાલે 9 વાગે મળીએ ન્યૂ વ્લોગમાં. આ વ્લોગ કેવો લાગ્યો એ કહેવાનું ન ભૂલતા. ચાલો હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ. કાલે મળીએ. બાય.